પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. આજે એક એવા મુઠ્ઠી ઉચેરા માનવીને યાદ કરવા છે કે જેઓના કોમળ હૃદયમાં એક વાત કાયમ હતી કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. સમયના ચક્રને પાછળ ફેરવીએ તો પહેલાં આપણો રાધનપુર સાંતલપુર મત વિસ્તાર કે જે આજે જ્ઞાનના ઉત્સાહથી થનગની રહ્યો છે, તે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શૂન્યાવકાશ બની અજ્ઞાનના અંધકારમાં જીવતો હતો. બેરોજગારી અને ગરીબીનું પ્રમાણ પણ એ વખતે ખૂબ જ હતું. સૌના મનમાં એ જ મોટો પ્રશ્ન હતો કે આ સમસ્યાનો હલ કેવી રીતે અને કોણ કરશે. પણ આ ધરાનું જ એક એવું વિરલ વ્યક્તિત્વ કે જેમણે આ સમસ્યાના હલ માટે બીડું ઝડપ્યું. જી હા, આ એ જ દીર્ઘદ્રષ્ટા એટલે શ્રી હિંમતલાલ મુલાણી. તારીખ 29 નવેમ્બર 1938ના રોજ રાધનપુર તાલુકાના જ બિલોટ જેવા નાનકડા ગામમાં તેમનો જન્મ થયેલો. પિતા ત્રિભુવનદાસ અને માતા રૂક્ષ્મણીબેનના સંસ્કારોનો વારસો તેમનામાં હતો. અદ્ભુત લોખંડી મનોબળ અને હૃદયમાં પ્રજા કલ્યાણ તથા આ વિસ્તારના વિકાસ માટે કંઈક કરી છૂટવાની ઝંખના તેઓના દિલ દિમાગમાં હંમેશા રહેલી. તેમની મક્કમતા તેમના જ શબ્દોમાં સાંભળીએ. એને રસ્તો નથી મળતો, અરગ મનના મુસાફિરને હિમાલય પર નથી મળતો. શ્રી મુલાણી સાહેબ 27 વર્ષના લાંબા રાજકીય સંઘર્ષ બાદ ફેબ્રુઆરી 1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા. સૌપ્રથમ તેમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના શૂન્યાવકાશને દૂર કરવાનો નિર્ણય કર્યો. આ બધા મિત્રો મળતા ગયા, દાતા મળતા ગયા. રૂપિયા તો હતા જ ક્યાં, 250 હતા. ઓક્ટોબર 1990માં જ માત્ર 250 રૂપિયાની મૂડીથી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના પણ કરી દીધી. આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વહીવટીય કુશળ એવા શ્રી સોમચંદભાઈ ઠક્કરની વરણી કરી. પ્રારંભિક ટીમમાં શ્રી રાયચંદભાઈ કે ઠક્કર, શ્રી મનુભાઈ ડી ઠક્કર, શ્રી મનસુખભાઈ કે ઠક્કર, ડૉક્ટર શ્રી કિરીટભાઈ પરીખ, શ્રી વિનુભાઈ શાહ નંબર 2, શ્રી મહેશભાઈ મુલાણીનો સમાવેશ કર્યો. તેમનો મક્કમ નિર્ધાર તેમના ખુદના જ જાહેર વક્તવ્યમાં સાંભળવા મળતો હતો. દિવાલો દુર્ગની તૂટે, તમારી આત્મશ્રદ્ધા તો તૂટે જંજીર લોખંડની, તમારી આત્મશ્રદ્ધા. સન 1991માં શ્રી ચિમનભાઈ પટેલની સરકારમાં તેઓ વિધાનસભાના અધ્યક્ષપદે આરૂઢ થયા અને તરત જ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મંજૂરી મેળવી. શ્રી શ્યામસુંદરભાઈ પરીખના સહકારથી સર્વોદય આરોગ્ય નિધિના કેમ્પસમાં વગર ભાડાની જગા કોલેજ કાર્ય શરૂ કરવા માટે મળી અને માત્ર 4 જણાના સ્ટાફ અને 182 વિદ્યાર્થીઓથી સને 1992માં કોલેજ શરૂ પણ કરી દીધી. સન 1992માં જ ગાંધીસરના વતની દાનવીર શ્રી તલક્ષીભાઈ કોટક અને તેમના પુત્ર શ્રી પ્રવીણભાઈ કોટકનો સહયોગ મળ્યો, જેઓએ મુંબઈ, અમદાવાદ, રાજકોટ જેવા અનેક શહેરો ઉપરાંત વિદેશમાંથી તે દિવસોમાં લાખો રૂપિયાનું દાન અપાવ્યું. આ અરસામાં જ રાધનપુરના સ્વર્ગસ્થ દેવરામભાઈ અંબારામભાઈ ઠક્કર પરિવાર તરફથી 5 એકર જેટલી વિશાળ જમીન પણ બક્ષિસમાં મળી અને શૈક્ષણિક વિકાસને ગતિ મળી. તેઓના મજબૂત ઈરાદાનો પડઘો તેમના જ શબ્દોમાં સાંભળવા મળેલો. આ શૈક્ષણિક યાત્રામાં ડૉક્ટર નવીનભાઈ ઠક્કર, શ્રી ધીરુભાઈ પી ઠક્કર પંપવાડા, શ્રી વસંતભાઈ જોટા, શ્રી કનુભાઈ આચાર્ય,
શ્રી ભગવાનભાઈ ઠક્કર બંધુ વગેરે જેવા અનેક સમાજસેવકો, દાતાશ્રીઓ, શિક્ષણવિદો અને શુભેચ્છકો જોડાતા ગયા. શ્રી મોલાણી સાહેબે એક જ કેમ્પસમાં MA, M.Com, PTC, B.Ed, પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પણ સુવિધાઓ ઊભી કરી દીધી. શ્રી મોલાણી સાહેબે KG થી PG સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં મળી રહે તેવું જે સપનું સેવેલું તે માત્ર 15 વર્ષની યાત્રામાં જ સાકાર કરી લીધું. તેઓ ખુદ તેમના એક વક્તવ્યમાં બોલેલા, मैं अकेला ही चला था, जानिबे मंजिल मगर लोग साथ आते गए और कारवां बनता गया. નીકળ્યો તો એકલો, એ વાત સાચી છે, પણ મનુભાઈને કીધું તો મનુભાઈ, સોમચંદભાઈને કીધું તો સોમચંદભાઈ, બીજા જેમ જેમ ધીમે ધીમે આ બધા મિત્રો મળતા ગયા, દાતા. શ્રી મોલાણી સાહેબ આ વિસ્તારના પાયાના પ્રશ્નો માટે પણ એટલા જ ચિંતિત હતા. તેઓના ધારાસભ્ય તેમજ અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ, વિદ્યુત સબસ્ટેશનો, પીવાના પાણીની પાઇપલાઇન, ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ, GIDC, રેફરલ હોસ્પિટલ, નગરપાલિકાના શોપિંગ સેન્ટર, રોજગારીની તકો, પાક વીમા, પાક રક્ષણ દિવાલ, ખેત તલાવડી, ચેકડેમ, પાણીના બોર, પાણીની ટાંકીઓ વગેરે જેવી અનેક સુવિધા ઊભી કરાવી. શ્રી મોલાણી સાહેબ જે કામ શરૂ કરવાનું નક્કી કરે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત તેની પાછળ રચ્યા પચ્યા રહેતા હતા. તેઓ ખુદ જાહેર પ્રવચનમાં કહેતા, મંજિલ સુધી ચાલ્યા કરીશું, એ અમારું એ જ છે. કાંટાઓ મળશે તોય કહીશું ટૂંકુની છે. શ્રી મોલાણી સાહેબનું રાજકીય પાસું પણ એટલું જ મજબૂત હતું. પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવા છતાં અધ્યક્ષપદ જેવું મોભાનું સ્થાન મળેલું. વ્યવસાય વકીલ હોવાના નાતે તેઓની કાયદા ઉપર મજબૂત પકડ હતી. અધ્યક્ષ તરીકે તેઓની ઉત્કૃષ્ટ કામગીરીની પણ સમગ્ર રાષ્ટ્રે નોંધ લીધેલ. તેઓને રાજ્યોના અધ્યક્ષોનું સંમેલન પણ યોજવાની તક મળેલી. તેઓ ગુજરાતના પ્રતિનિધિ તરીકે વિદેશ પણ ગયેલા. તેઓ ભારતના ગણમાન્ય એવા અનેક રાજકીય નેતાઓ સાથે પણ આત્મીય સંબંધ ધરાવતા હતા. શ્રી મોલાણી સાહેબ 24 વર્ષની ઉંમરે જ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા. આ ઉપરાંત તેઓની લાંબી રાજકીય સફર દરમિયાન બિલોટના સરપંચ, શ્રી જનતા સહકારી બેંક રાધનપુરના સ્થાપક પ્રમુખ, માર્કેટ કમિટીના ચેરમેન, અર્બન બેંક્સ ફેડરેશનના ડિરેક્ટર, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કોર્ટ મેમ્બર, બાર એસોસિએશનના પ્રમુખ, નગર પંચાયતના સભ્ય વગેરે જેવા અનેક નાના મોટા પદો શોભાવ્યા છે. હંમેશા સેવા સમર્પણની સદ્ભાવનાને વરી ચૂકેલા તેઓ કાયમ કહેતા, શ્રી મોલાણી સાહેબે પત્રકારત્વ ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવેલી. તેઓ રાધનપુર ટાઈમ્સ, આકાર અને લોકમિત્ર જેવા સામાયિક સાથે જોડાયેલા હતા અને આ રીતે પણ તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હતા. શ્રી મોલાણી સાહેબ તેમની અતિ વ્યસ્તતા વચ્ચે પણ તેઓની સામાજિક અને કૌટુંબિક જવાબદારી નિભાવવાનું ક્યારેય ચૂકેલા નહીં. મૃદુ સ્વભાવ, કાયમી હસતો ચહેરો ધરાવનારા તેઓ સ્પષ્ટ વક્તા, વ્યવહાર કુશળતા અને અદ્ભુત વાકછટા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. યુવાનોને પણ શરમાવે તેવો તેમનામાં તરવરાટ હતો. તેમના જીવનનો પરિચય તેમના જ શબ્દોમાં સાંભળવા મળેલો. શ્રી મોલાણી સાહેબ દ્વારા સ્થાપિત કેમ્પસમાં પૂજ્ય મોરારી બાપુ,
તેના આદ્ય સ્થાપક મુલાણી સાહેબ એમની ચેતનાને પ્રણામ કરું. પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય રમાબેન હરિયાણી, પૂજ્ય જાનકીદાસજી મહારાજ, પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી વગેરે જેવા અનેક સંતો અને મહંતોએ પાવન પગલાં માંડ્યા છે. એટલું જ નહીં, તેઓ સાહિત્ય રસિક પણ હતા. કેમ્પસમાં ગુજરાત અને વિશ્વના સુપ્રસિદ્ધ લોકગાયકો કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, ગીતાબેન રબારી, સાંઈરામ દવે વગેરે જેવા અનેક કલાકારોના ડાયરાના કાર્યક્રમ અહીં આયોજિત થયા છે. આ ઉપરાંત નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, ઉપેન્દ્ર ત્રિવેદી, કનુભાઈ આચાર્ય, ઉદયન ઠક્કર, કૃષ્ણ દવે વગેરે જેવા પ્રથમ હરોળના સાહિત્યકારોએ પણ કેમ્પસની મહેમાનગતિ માણી છે. હિંમત વિદ્યાનગર કેમ્પસમાં તમામ પક્ષની રાજકીય હસ્તીઓએ વખતો વખતના કાર્યક્રમમાં મંચ શોભાવ્યું છે. તેમનો જીવન મંત્ર તેમના જ શબ્દોમાં સાંભળીએ. क्या नहीं होता है जग में, क्या नहीं होता है जग में, करने वाला चाहिए बेधड़क दिल मौत से भी लड़ने वाला. શ્રી મુલાણી સાહેબની અવિરત ચાલતી રાજકીય શૈક્ષણિક વિકાસ યાત્રાનો એ ગોજારો દિવસ એટલે તારીખ 5/10/2005 નવરાત્રિના એ દિવસે તેમને હૃદયરોગનો હુમલો થયો. તુરત જ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ આ દિવસ તેઓની 67 વર્ષની વૈશ્વિક યાત્રાનો અંતિમ દિવસ હતો. તેઓના દેહાવસાનના સમાચારનો વાયુવેગે પ્રચાર થયો. સમગ્ર રાધનપુર પંથક અને ગુજરાતના દૂર દૂરના માનવીઓમાં અશ્રુધારા વહેવા લાગી. તેમને અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઉમટ્યો. માન સન્માન સાથે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. જેમણે પોતાના સમસ્ત જીવનને સેવા, સમર્પણ તથા સદવિચાર રૂપે ત્રિવેણી સંગમ રૂપ ધ્યેયને ગુરુમંત્ર બનાવી પોતાની હયાતીના હસ્તાક્ષરથી વૈશ્વિક યાત્રા પૂર્ણ કરી શ્રી મુલાણી સાહેબના જ સંસ્કાર અને વિચારોનો વારસો લઈ વ્યવસાય એડવોકેટ અને કાયદા શાખામાં ડોક્ટરેટની પદવી ધરાવનાર તેમના જ પુત્ર મહેશભાઈ મુલાણીએ ટ્રસ્ટનું સુકાન સંભાળ્યું. ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, શુભેચ્છકો, પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફની મદદથી શ્રી મુલાણી સાહેબના દેહાવસાન પછી કેમ્પસમાં એમએડ, બીએસસી, લો કોલેજ, એમએસસી કોલેજ પણ શરૂ કરી છે. આજે પણ સમગ્ર ટ્રસ્ટી મંડળ શ્રી મુલાણી સાહેબના અધૂરા સ્વપ્નો સાકાર કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. અમરજ્યોત ટ્રસ્ટ દ્વારા નવી 15,000 ચોરસ વાર જમીન ખરીદી નવા પ્રકલ્પો પૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી ખરા અર્થમાં શ્રી મુલાણી સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી રહેલ છે. શ્રી મુલાણી સાહેબ દ્વારા જ બોલાયેલ તેમની પ્રિય શાયરી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ. और हमारी साधना को शेष रहना चाहिए. हम रहे ना रहे, हमारा ये अमर ज्योत रहना चाहिए. સ્ક્રિપ્ટ રાઇટર પ્રોફેસર ડૉક્ટર ભરત કાનાબાર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર. પ્લેબેક વોઇસ અને સંગીત પ્રોફેસર ડૉક્ટર સુરેશ ઓઝા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર. સંકલન ડૉક્ટર મહેશ એચ મુલાણી, પ્રમુખશ્રી. રાજચંદભાઈ કે ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી. ડૉક્ટર CM ઠક્કર, પ્રિન્સિપાલ શ્રી. પ્રસ્તુતિ હિંમત વિદ્યાનગર, શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, હિંમતલાલ મુલાણી માર્ગ,
રાધનપુર, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને એડિટિંગ રવિ સ્ટુડિયો રાધનપુર, રેકોર્ડિંગ ગુજરાત સ્ટુડિયો રાધનપુર।